માય ચેનલ. અને બસ હવે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમારી ઘરે હોય ને એટલે ડિસિપ્લિનમાં 12:30 1 વાગે એટલે આપણે જમવા બેસી જ જવાનું. મમ્મીએ 1:30 વાગી ગયો આજે. થોડુંક મારા લીધે કદાચ મોડું થઈ ગયું હોય છે. આમ જો અહીંયા શાક બનાવી નાખ્યું છે ગુવારનું, પછી રોટલા બનાવ્યા છે, ઠંડી ઠંડી છે અત્યારે થોડુંક વરસાદી માહોલ. પછી પાલક પરોઠા બનાવી નાખ્યા છે. અહીંયા મારા માટે ઘી વગરનો રોટલો રાખ્યો છે. તો બસ હવે જમી લેશું. અને મારે એડિટિંગ કઈ કરવાનું, તો હું વચ્ચે વચ્ચે એડિટિંગ કરતી જાઉં છું થોડું. હવે હું ને મમ્મી અમે બે નીકળી રહ્યા છીએ. આપણે ક્યાં જઈએ છીએ? સ્વામિનારાયણના મંદિરે દર્શન કરી આવી. રાજકોટ ઘણા ટાઈમ થયા હું એ મંદિરે નથી ગઈ, તો મેં કીધું કે હાલ ના આજે મમ્મીને કીધું તું આવતી હોય તો આપણે બે જાતા આવીએ એટલે દર્શન થઈ જાય મસ્ત. તો બસ નીકળશું. રેન્સી આવી ગઈ તો રેન્સીની એક્ટિવા લઈને નીકળી જશું ડાયરેક્ટ. પહોંચી ગયા છીએ આમ જુઓ મંદિરે. મમ્મી તો આગળ હાલવા માંડી. પણ મસ્ત વાતાવરણ બી મસ્ત છે ને એમાં જો આખું આ મંદિર બી કેટલું મસ્ત દેખાય છે. આમ બહુ જ પ્રોપર મસ્ત દેખાય છે. આમને આમ જો આમ મતલબ આમ તો જો આખું કેટલું મસ્ત લાગે. મમ્મી મસ્ત લાગે છે આમાં. બસ ચાલો દર્શન કરતા આવીએ. ના બાજુ જો પંખીડાઓ ઉડી રહ્યા છે અને હજી કાળા કાળા વાદળો છે પણ વરસાદ નથી આવતો એવું છે. દર્શન કરી આવી ઉપર જઈને પહેલા. હાલો બહુ જ મસ્ત છે આખું. અને એમાં બહારથી તો એટલું મસ્ત લાગે જ ને. જો મમ્મી જો હજી દર્શન જ કરે છે. એ તો બેસી ગઈ ગણપતિ બાપા પાસે. તો બસ ગાઈસ હવે ઢોસા ખાવા જવાનો પ્લાન બની ગયો છે. પણ પહેલા તો જોવું પડશે કે બારે વરસાદ હજી આવે છે કે નહીં. ઓ અરે ભાઈ તો પ્રોપર વરસાદ આવે કેમ જશું આમાં? આ પલળી જશું આમાં તો મજા આવશે. કેવું મજા આવશે? હવે ન્યાય બહાર જ છે પછી કેમ જ્યાં ઢોસા ખાવા જવાનું જ ને ન્યાય પાછું એવું જ છે કે બહાર ઓપન પ્લેસ જ છે. કોઈ મજા આવશે પણ જો કોઈ એવી રીતના જઈમું છે તો ઢોસામાં પરથી પાણી પડતું હોય એવી રીતે તો ના મેં નથી જઈમું કોઈ દિવસ. હો ખબર નહીં હવે કેમ જશું જોઈએ હવે યાર. આ તો વરસાદ અત્યારે પાછો ફૂલ આવ્યો જો તમને દેખાશે. પાછો અત્યારે આ ફૂલ આવી ગયો આવવા માંડ્યો. 2-5 મિનિટ રાહ જોઈએ હવે 2-5 મિનિટ ધીમો પડે તો સારું. તો પ્લાન જે ઢોસા ખાવાનો હતો એ કેન્સલ થઈ ગયો કેમ કે ક્યારનો ઝરમર વરસાદ આવે જ રાખે છે. તો અત્યારે અમે જો શું ખાઈ રહ્યા છીએ મસ્ત આ પરોઠું પછી ભાખરી સાથે આપણે નાના હોય ત્યારે ઓલી આવી મમરી ન ખાતા એ છે થોડી ગાંઠિયા પાપડ શાક. આ કંઈક ચા પીવે છે
મમ્મીએ જો કાનાજીને થાળ ધરી દીધો છે, એટલે હવે કાનાજી જમી લેશે પછી મમ્મી જમશે. મમ્મી રાહ જોવે છે કે ઈ જમી લે પછી હું જમીશ થાળ લઈને. અને અહીંયા મારી આ છાસ, પાપડ નો શેકો હોત તો હાલત રેન્સી. જોઈને તમારે પાપડ એટલે શેકી દીધું રેન્સી. પણ આટલું બધું હોય તો હાલી જાય. હા હવે ચા પી લે. છાસ હોય છાસ. તું છાસ પી લે. છાસ પીશ. બસ તો આજે તો ઢોસાનો પ્રોગ્રામ કેન્સલ રહ્યો. તો આજ શાક ને ભાખરી જમીએ છીએ, પણ મજા આવી. મમ્મીએ શાક મસ્ત બનાવ્યું, ચાખ્યું સારું બન્યું શાક. શાક મસ્ત બનાવ્યું ને કેટલા ટાઈમથી અમે ભાખરી તો ખાધી જ નહોતી, તો ભાખરી ખાઈ લો. મારે તો કાંઈ આમે ઢોસા ખાવા જવાનો પ્લાન નહોતો, આને હતો ખાલી. બસ હવે ખાવ ખોટું બોલે એટલે જ પ્લાન કેન્સલ થયો. હજી વરસાદ આવે જ છે એવું છે. ગાઈઝ રેન્સી બની ગઈ છે જાદુ. એ જાદુ બાર વરસાદ મેં ને બહાર જાવું કામથી જાઉં છું. હા કાનથી જાય છે. ગાઈઝ બારે બહુ મસ્ત વરસાદ આવી રહ્યો છે ને એના કરતા મસ્ત ખુશીની વાત ઈ છે મારા માટે કે મારી 3 બુક જે મારે જોતી હતી ઈ મને મળી ગઈ. એક્સ્ટ્રા બીજી 2 પણ એને મળી ગઈ. ઈ તો એને લીધી પણ મારી તો આ મેન છે. હા એમાંથી એક હું વાંચીશ, ખબર ને મને સજેસ્ટ કરી એટલે આ પોસ્ટમોર્ટમ ધી વોઇસ કોડ જ્યાં છે ને તો એને મને સજેસ્ટ કરી કે સારી છે તો એકવાર વાંચી જોઈશ. પણ ફર્સ્ટ મારા માટે મને જે ફોમો થયો હતો ને મતલબ કે વાંચવાનો, મારી ઇન્સ્ટાની રીલ્સમાં ઓલમોસ્ટ આ જ બુક આવતી હતી. આ એક જ ગુનાઓ કે દેવતા અને આઈ મુસાફિર કે અને મુસાફિર કેફે તો ઓબ્વિયસલી અત્યારે હા મતલબ સિરીઝના લીધે જે series આખું હોય વાયરલ થઈ ગયું છે એટલા માટે. પણ સારું છે એકવાર વાંચી જોઈશ હું બી. મેં તો એટલે જ મંગાવી છે કે સિરીઝ જે અડધેથી અટકી ગઈ ને તો એનો ફોમો મતલબ હજી ગયો નથી. એમાં એકચ્યુઅલ એન્ડ શું છે એ જોવા માટે એટલે વાંચવું એ કે સિરીઝમાં બી નાના મોટા ઓબ્વિયસલી ડિફરન્ટ હોય પણ બુક ઈ બુકમાં તમને આમ એક અલગ આખો એક્સપિરિયન્સ મળે. તમે આખું જે કેરેક્ટર હોય એને ઇમેજિન કરતા હોય આખું એ ડિફરન્ટ હોય તો એ વધારે મતલબ અટેચમેન્ટ હોય બુક સાથેનું. તો હવે મારું તો આવું જ છે તો વાંચવાનું ચાલુ કરીશ હવેથી હું. તું તો આજે સિરીઝ જોઈશ ને પહેલા? આજે હું સિરીઝ છે મતલબ અમારી છે ને ઓલમોસ્ટ 5મી કા 6ઠી સિરીઝ રહી છે લાઈફમાં. મેં બસ આટલી જ અત્યાર સુધી. તે કઈ સિરીઝ જો એના મતલબ એટલું બધું કઈ સિરીઝ કે એવું બધું કઈ મૂવી જોવાનો એવો કઈ એટલો બધો શોખ નથી. ખાલી જોઈ લે હું કહું તો હા. એક તો મતલબ કે મેં માંડ એને પૂરી કરાવી મની હાઇસ્ટ, નહીં ઓલી માઇક વાળી ને ઈ કઈ હતી માઇક ને સ્ટ્રેન્જર થિંગ્સ. સ્ટ્રેન્જર ઈ તો તને હા નહીં એમાં ઈ તો એટલું એવું હતું કે સ્ટાર્ટિંગમાં ઓબ્વિયસલી એટલું જૂનું હતું ને હા. તો થોડુંક બોરિંગ લાગી શકે. કેમ કે એને જોવાની જ ચાલુ હમણાં મતલબ કે જે છેલ્લી સિઝન આવી ત્યારે એને પહેલી સિઝન જોવાનું ચાલુ કર્યું તો એ મતલબ લાગી શકે બોરિંગ. થોડુંક એવું થાય કે નથી સમજાતું શું આવી રહ્યું છે. એટલે ઈ તો મેં એને ધક્કો મારીને એને પૂરી કરાવડાવી. પછી છેલ્લે તો એને મજા આવી ને એમાં તો આખું. એટલે અમુક સિરીઝ ગમે બાકી મૂવીઝમાં મજા આવે. મૂવીઝ જોઈ નાખી બટ સિરીઝમાં એમ થાય કે 5-6 જાજો ટાઈમ આપવો પડે ને. હા કેમ થાય કે નહીં આજે તો મતલબ ફટાફટ જોઈ નાખી આગળ બિંજ વોચ કરવાની ઈચ્છા થઈ જાય. મતલબ કે મેં તો મુસાફિર કેફેમાં એવું જ કર્યું હતું એક દિવસ. પણ શું કે એમાં એટલું બધું નથી. 8 એપિસોડ છે, 30-30 મિનિટના છે. બસ તો એ 4 કલાક 30-30 મિનિટના છે તો 8 કલાક 4 કલાક કાઢવી પડે એના માટે. આજે બપોરે સુઈ જ ગઈ હતી, આવી ગઈ હતી મસ્ત 2 વાગે. એ કે બેન ઘરે છે તો એ કે હું તો 2 વાગે વહી જઈશ. તારા લીધે જઈ મને કે તું ક્યાંક લઈ જાય હું ક્યાંક લઈ જઈશ. વાહ વાહ. મેં તો તારે છે ઘરે ટાઈમ સ્પેન્ડ કરવો હતો તો સુઈ ગઈ તો. થોડીક હવે આપણે પછી તો કઈ સિરીઝ જોઈ? પછી બસ પછી એક તો એને મની હાઇસ્ટ જોઈ છે. હા પછી એક અસુર મેં નથી જોઈ. અસુર જોઈ છે એની 2 સીઝન છે ઈ 2 જોઈ છે. ઈ શેમાં છે? પછી અસુર છે આઈડિયા નથી. પછી એક ડે ડ્રીમર એના મતલબ અચ્છા ડે ડ્રીમર તો બધું બહુ લાંબી છે. ઈ થોડાક 3 ઈ મેં આખી જોઈ છે પણ ઈ તો એવું હતું કે જ્યારે કોલેજ ટાઈમમાં હતા કે પછી જ્યારે અમે કોન્ટેન્ટ ક્રિએટરની જર્નીમાં હતા જ નહીં ને ત્યારે મેં એ સિરીઝ જોઈ હતી કે ભાઈ ઓકે ફ્રી થયા જોબમાંથી અને પછી કાંઈ જ કામ નથી, કાંઈ વિચારવાનું નથી. નેક્સ્ટ ડે તો ઓબ્વિયસલી જોબ એટલે જ્યારે ફ્રી હોય ત્યારે ઈ જોવાનું ટાઈમ પાસ માટે જોઈ છે મેં તો એ સિરીઝ આખી એવું છે.
ડે ડ્રીમર પણ સારી છે, મજા આવે. એ આખું કેરેક્ટર આ ઓલું આમ જકડી રાખે એવું છે, મજા આવી. Serial ખબર નથી જેવી. શું મને પૂરી ન કરી. હા, સિરિયલ જેવી કાઇન્ડ ઓફ serial. સિરિયસ જ કહી શકો એને તમે, કે રોજ એક એપિસોડ આવે ને તમે જોવો ને. હા. મેં જોઈ હતી ત્યારે બધા એપિસોડ એને આવી ગયા હતા. અત્યારે MX પ્લેયરમાં જ છે મેં. હા છે, MX પ્લેયરમાં જ છે, મેં એમાં જ જોઈ હતી ડાઉનલોડ કરીને, તો મજા આવી હતી. તો યસ ગાઈઝ, હું જે આ 3 બુક મેં લીધી છે, એક તો આ છે ગુનાહો કે દેવતા, પછી આ જે ધરમવીર ભારતી છે ને એની જ વાઈફ છે આ કાંતા ભારતી, એની બુક છે રાત કી રેત કી સોરી માય મિસ્ટેક, રેત કી મછલી. એટલે હા, તે શું કહું? કન્ટિન્યુટીમાં મતલબ કે વાંચવાની છે, એમ કે ભાઈ ઓકે પહેલા ગુનાહો કે દેવતા વાંચી પછી તમે રેત કી મછલી વાંચો ને તો આખું થોડુંક આમ તમને કેરેક્ટરમાં આમ આખું સ્ટોરીમાં ને એમાં કંઈક અલગ ચેન્જ ને એવું બધું મને ઇન્સ્ટામાં કહેતા હતા. એકચ્યુઅલમાં તો હું વાંચીશ પછી જ ખબર પડશે કે ઓકે શું છે ને શું નહીં. તો જોઈએ. અને મુસાફિર કેફે તો ઓલું જ છે કે ભાઈ સિરીઝ જોઈએ એટલે ફોમો વાળી બુક છે ખાલી. બસ તું વાંચી રહે, પછી મને કહેજે, પછી હું વાંચીશ. હા, પછી હું તને આપીશ, તું વાંચજે પછી. તો હવે યસ ગાઈસ, નાવ ઇઝ રીડિંગ ટાઈમ. અને આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈસ, ગુડ નાઇટ.